મારા પ્રોજેક્ટનું નામ વન્યજીવ છે. તો આપણા દેશના વન્યજીવમાં 3 ભાગ પાડવામાં આવ્યા છે. પહેલું તો જંગલી પ્રાણીઓ, બીજું પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓ, અને ત્રીજું જળચર. તેમાં જંગલી પ્રાણીઓમાં આપણને સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, રીંછ, ભાલુ, ગેંડો વગેરે જોવા મળે છે. પાલતુ પ્રાણીઓમાં આપણને ગાય, ભેંસ, કૂતરી, બળદ વગેરે જોવા મળે છે. અને પક્ષીઓમાં ચકલી, આવાજ, મારું નામ પરમાર વિશ્વાસ છે. મારો વિષય છે લાલ કિલ્લો. લાલ કિલ્લોને શહેજાના બાદ શહેનશાહ શાહજહાં દ્વારા બંધાવવામાં આવ્યું હતું. લાલ કિલ્લો મોટો કિલ્લા એ મુબારક અને કૃષ્ણ કિલ્લા તરીકે ઓળખાય છે, જેમાં કારણ કે તે રાજવી કુટુંબનું નિવાસસ્થાન હતું. લાલ કિલ્લો લાલ પથ્થરથી બનાવવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટમાં જ્યારે આપણું ભારત સ્વતંત્ર થયું હતું ત્યારે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને આજ દિન સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. પટેલ અર્ચિત છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે નારાયણ વિદ્યાલયમાં યોજાયેલા પ્રોજેક્ટ પ્રદર્શનમાં મારો વિષય છે સૂર્યગ્રહણની ચંદ્રગ્રહણ. તમે જાણો છો કે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે અને પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એટલે શું. સૌપ્રથમ આપણે સૂર્યગ્રહણની વાત કરીએ તો જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી. તેની વચ્ચે ચંદ્રનો પ્રકાશ આવી જાય છે, જેના કારણે આપણને પૃથ્વી પર ચંદ્રનો પડછાયો જોવા મળે છે. અને કેટલીક વાર જ્યારે ચંદ્ર પૃથ્વીથી વધારે અંતરે હોય છે ત્યારે આપણને ચંદ્રના પડછાયાની આજુબાજુ સૂર્યની કિનારી જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ચંદ્રગ્રહણ. તો ચંદ્રગ્રહણમાં જ્યારે ચંદ્રગ્રહણમાં પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી. તેના કારણે ચંદ્ર આપણને પૃથ્વી પર દેખાતો નથી અને આપણે ચંદ્રગ્રહણ કહે છે. મારું નામ પરમાર છે. હું ધોરણ 9માં ભણું છું. આજના મારા પ્રદર્શનમાં મારો વિષય છે ભારતમાં હસ્તકલાઓ. ભારતીય સંસ્કૃતિનું સમન્વય એ હસ્તકલાઓ માટે ખૂબ જ જરૂરી છે. ભારતમાં માટીકામ, ચર્મ ઉદ્યોગ, અખીલકામ, જરીકામ વગેરે સાંસ્કૃતિક પ્રદર્શનો ચાલે છે. એમાંથી આપણે જાણીએ માટીકામ વિશે. માટીકામ એ માનવીઓ માટે માટીકામ એ ખૂબ જ ઉપયોગી છે. તેના જીવનથી મૃત્યુ સુધી તે ખૂબ જ ઉપયોગી છે. માટીમાંથી માટીના વાસણો બને છે અને જૂના જમાનામાં ઘરની દિવાલો પણ માટીથી બનાવવામાં આવતી હતી, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જે આપણા માટે આપણે ભારતીય સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ ખૂબ જ ઉપયોગી છે. જરીકામ સુરતમાં જરીકામ ખૂબ જ પ્રખ્યાત છે. પછી અકીકામ નદીઓમાં ઊંડે ખીણોથી કેટલાક રંગીન પથ્થર મળી આવે છે. જેમ કે અમારી સ્કૂલ નારાયણ વિદ્યાલય દર વર્ષે નવા પ્રયોગોનું આયોજન કરે છે. તેમાં મારો વિષય છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન મેં આપત્તિના વ્યવસ્થાપન વિશે બનાવ્યું છે. મારા વિષયનું નામ છે જ્વાળામુખી. જ્વાળામુખી એ પૃથ્વીની અંદર આવેલા તે બંને તિરાડો અને ફાટ દ્વારા તે વચ્ચેથી મેઘમાં ઉત્પન્ન થાય છે, જેને જ્વાળામુખી કહે છે. જ્યારે આવી કોઈ આપત્તિ આવે ત્યારે આપણે તેનાથી બચવા માટે આપણે લોકોને જાગૃત કરી તેમાંથી તે જગ્યા પરથી દૂર કરી દેવા જોઈએ અને તેમના સાચવણી માટે તે લોકો તે જગ્યા પરથી દૂર જઈ તે પોતે તે જગ્યા પરથી બચી શકે છે. અને પ્રોજેક્ટનું નામ છે ભારતના વારસાના સ્થળો. આપણા ભારતમાં એવા ઘણા બધા સ્થળો છે જે આપણને આગળની પેઢીએ કરેલા છે. જેમાંના મેં ઘણા બધા બનાવ્યા છે. જેમાં બૃહદેશ્વર મંદિર છે, કર્ણાટકનું સૂર્ય મંદિર છે, ચાંપાનેર છે, બુદ્ધેશ્વરનો દરવાજો છે, જેમ અમરકંટક છે. આ અમરકંટક જેમ કે અમરકંટક તો બધા ફરીને આવ્યા છે, જાણતા બી હશો. જે અમરકંટક કાશ્મીરમાં આવેલું છે, જેમાં 12 જ્યોતિર્લિંગ ત્યાં શિવજીનું ખૂબ જ જાણીતું મંદિર છે, જે અમરકંટક મંદિર છે. જે અમરકંટક મંદિરની તમે જોઈ શકો છો કે અમરકંટક મંદિરની 45 મીટર જેટલી ઊંચી છે. આ રીતે ઘણા બધા. મારું નામ છે પટેલ અલીશા. મારો વિષય છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં મેં ભારતીય પ્રાચીન
પ્રાચીન વિદ્યાપીઠો છે તેમાં નાલંદા વિદ્યાપીઠ બડગાંવમાં આવેલી છે તે પટનાના બડગાંવમાં આવેલી છે તેનું જૈન અને બૌદ્ધ ધર્મમાં ઘણું મહત્વ છે. અહીં ચંદ્રગુપ્તે અનેક ગ્રંથોની ભંડારની લાઇબ્રેરી બનાવી હતી અને ત્યાં મહાવીર સ્વામીએ ચૌદ માસ કરવાથી તેને મહાવીર સ્વામીનું તીર્થ પણ કહેવામાં. પરમાર શૌર્ય છે. હું ધોરણ 9માં મારા આ પ્રદર્શનમાં મારો ટોપિક સામાજિક વિજ્ઞાન છે. તેમાં મને યોજનાઓ વિશે મળ્યો. તેમાં મેં ડેમ યોજના વિશે બનાવ્યો છે. જે યોજના સરદાર સરોવર ડેમ છે. તો આમાં મેં એક મોટર લીધી છે અને ડબ્બું લીધું અને આ બધા પુઠ્ઠાથી આવીને તો એમ જેવું આકાર આપી દીધો. અને પછી છે ને આ મોટર લીધી. સરોવર ડેમ એ કેવડિયા જિલ્લામાં આવેલો છે. તે 2017 કે 18માં બનાવવાની તેની શરૂઆત થયેલી હતી. તેને બનાવવામાં $200 મિલિયનથી વધુ ખર્ચ થયો હતો. પછી મારું નામ પરમાર જેતું છે. મેં ધોરણ 9માં ભણું છું. મારો રોલ નંબર 30 છે. મેં પવનચક્કી બનાવી છે. પવનચક્કી વીજ ઉત્પન્ન કરે છે. પવનચક્કી બેટરી દ્વારા ચાલુ થાય છે. પછી આ ઘર છે. ઘર અમે 3 દિવસ બનાવ્યું. 3 દિવસમાં પ્રોજેક્ટ બનાવ્યો. વિપુલભાઈ, જેમાં મારે આજે બનાવ્યો છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. જેમાં તમને ખબર હશે કે રોબર્ટ એકના વિરોધી આપણા ભારતીયો હતા જે પંજાબના અમૃતસર શહેરમાં આવેલું આ જલિયાવાલા બાગમાં ભેગા થયા હતા અને ત્યાંના જનરલ ડાયરને ખબર પડી હતી. તેથી ત્યાં તેનું લશ્કર લઈ ત્યાં આવી પહોંચ્યો હતો ને જેમાં તેને 2 ધામ ગોળીબાર શરૂ કર્યો હતો અને તેમાં કુલ 1000 લોકોનું મૃત્યુ થયું હતું અને ત્યાં 1200થી 1300 બાળકો અને સ્ત્રીઓનું મૃત્યુ પામ્યા હતા. અને તેથી બચવા માટે ત્યાં લોકો કૂવામાં કૂદી પડીને પોતાનું જીવ બચાવવા કોશિશ કરતા હતા, પણ કૂદીને હત્યા થઈ ગઈ હતી. મેં જળ પ્રદૂષણનો મોડેલ બનાવ્યો છે. તો જળ પ્રદૂષણ કઈ રીતે અટકાવી શકાય? તો કે જળ પ્રદૂષણ અટકાવવા માટે આપણે બધાએ સરકારે બનાવેલા કાયદાનો અમલ કરવો જોઈએ અને ઉદ્યોગોમાં બનાવેલા રાસાયણિક પ્રક્રિયા કરીને તેમાંથી છોડવામાં આવતું કેમિકલ નદીઓમાં છોડવાથી નદી પ્રદૂષિત થાય છે અને આના લીધે ઘણો બધો રોગ થાય છે. મારો વિષય સમાજ છે અને મારા ટોપિકનું નામ વનસ્પતિ જીવન છે. આપણા જીવનમાં વનસ્પતિનું ખૂબ જ મહત્વ છે. તેના પ્રકાર આમળા છે, લીમડો છે, અજવાઈના પાન છે, પછી એલોવેરા અને તુલસીના પાન છે. આમળામાંથી આપણને વિટામિન સી મળે. છે. આમળા ખાઈએ તો આપણી અને તુલસીના પાન હિન્દુ ધર્મમાં તુલસીના પાનની પૂજા કરવામાં આવે છે અને તુલસીથી શરદી, ખાંસી અને અનેક રોગો સારા થાય છે. Good afternoon, ma'am. My name is Om Painter. I study in standard 9 and my topic is seasons of India. तो मतलब इसमें मेरे को ये समझाने की मतलब इंडियन सीजन देन हमारे हिंदू मंथ एंड हमारे हिंदू सीजन्स. Yes, and my topic is preamble of Indian Constitution and I will explain what is constitution and what is preamble. Constitution का मतलब है कि जो हमारे रूल्स को सिक्योर करके रखता है उसे हम लोग कॉन्स्टिट्यूशन कहते हैं. लाइक एनी सिस्टमेटिक कलेक्शंस ऑफ रूल डिजाइन टू गवर्न अ कंट्री रहती है. एंड सेकंड इज preamble. Preamble क्या होता है? preamble शॉर्ट फॉर्म ऑफ कॉन्स्टिट्यूशन. लाइक जो preamble है वो कॉन्स्टिट्यूशन का शॉर्ट फॉर्म है. सिंपली यही है. थैंक यू.
My name is Payal Jogi. I'm standard 9. My topic name is Training System of India. Training system में दो बार होते हैं, हिमालय रिवर्स एंड पेंसिल रिवर्स। जो हिमालय रिवर्स होते हैं वो ऊपर से जो बर्फ होती है, जो गर्मी पड़ती है उसमें पिघल के पानी आता है, वो हिमालय रिवर्स होती है। जो पेनिसुलर रिवर्स होती है वो बारिश का पानी होता है। इसलिए थैंक यू मैम। My name is Siti Parekh. I study in standard 9. My topic, my subject is essays and my topic is Indian Constitution. तो पहले कि Constitution क्या है? तो जो बेसिक रूल होते हैं जो गवर्नमेंट और सिटीजन्स को वो एक साथ मिलकर बनाते हैं कॉन्स्टिट्यूशन। और जो कॉन्स्टिट्यूशन होता है वो कैसे वर्क करेगा वो Indian standard. My topic is resources. तो जो चीज़ हमको काम लगती है उसे हम रिसोर्सेज बोलते हैं। तो दो टाइप के रिसोर्स होते हैं, एक नेचुरल और एक ह्यूमन मेड। तो नेचुरल वो रिसोर्स होता है जो नेचुरली बनता है, और ह्यूमन मेड वो रिसोर्स होता है जो नेचर से एलिमेंट्स लेता है और फिर उस पर प्रोसेस करके बनाता है। अब कंजर्वेशन ऑफ रिसोर्सेज। तो आजकल रिसोर्सेज बहुत जल्दी ख़त्म होते जा रहे हैं, तो हमें उनको बचाना चाहिए और अपनी जनरेशन को बचाने के लिए रिसोर्स को हमें बचाना चाहिए। I am studying in standard 8. My topic is disaster management. तो disaster management का मतलब ये होता है कि जो नेचर में जो खराबी होती है, जैसे कि समझो कि ये फॉरेस्ट फायर हुआ है। फॉरेस्ट फायर ये क्यों होता है कि जो सन है उसका टेम्परेचर ज़्यादा बढ़ जाता है, तो उसके कारण फॉरेस्ट फायर होते हैं। और जो फॉरेस्ट में जैसे कि पेड़ होते हैं सबसे नज़दीक, तो एक दूसरे के नज़दीक होते हैं, तो उसके कारण फॉरेस्ट फायर होती है, तो जिससे एनिमल्स को तकलीफ होती है, सब पेड़ जल जाते हैं, ऐसा सब होता है। फिर दूसरा है ड्रॉट में कम बारिश के कारण ड्रॉट का मतलब होता है कि बारिश ही नहीं होती, उसके कारण सब पेड़ पौधे सब सूख जाते हैं, तो जिससे हमें ऑक्सीजन भी कम मिल सकता है और हमें जो ग्रीनरी मिलनी चाहिए वो भी नहीं रह सकती। फिर है फ्लड में होता है कि ज़्यादा पानी के कारण जो रिवर में से पानी है वो सिटी में चला जाता है, तो सिटी में जाके वो जो पानी है वो सब घर में चला जाता है, मतलब सबके घर में भर जाता है और सबको बहुत तकलीफ होती है। फिर है अर्थक्वेक में होता है कि जैसे कि दो पोर्शन है, तो दो पोर्शन में से एक पोर्शन का पार्ट हिल गया है, तो उसका बैलेंस हिल जाएगा, तो उसके कारण होता है अर्थक्वेक। तो मेरे प्रोजेक्ट में ये बताना है कि हमें हमारा इकोसिस्टम ऐसे मेंटेन करना चाहिए जिससे सब जगह सब चीज़ इक्वली मेंटेन हो और कहीं पे कुछ प्रॉब्लम ना हो। थैंक यू। My name is Priya. I'm studying standard 8. My topic is 7 wonders of India, world. First है the Great Wall of China, जो कि चाइना में है, वहाँ का बहुत फेमस है, वहाँ की हिस्ट्रिकल प्लेस है वो। और सेकंड है कोलोसियम, जो कि इटली में है। और थर्ड है द क्रिस्ट द रिडीमर, वो स्टैचू है जेसस क्रिस्ट का, वो स्टोन का बना हुआ है, वाइट स्टोन का। और फिर है फोर्थ माचू पिचू एंडेंस माउंटेन पर है। और फिफ्थ है पेट्रा वहाँ की वहाँ का फेमस प्लेस है, और माउंटेन ये बीच में है, वो साइड है। और सिक्स्थ है चिचेन इट्जा वो है मैक्सिको में। आज के गोले जो हमारे यहाँ पे कीड़े चाहे होते हैं उससे अट्रैक्ट होके वो जल जाते हैं। फोर्थ होता है थर्मोस्फेयर में जो ये रॉकेट होते हैं ना वो फ्लाई करते हैं। और फिफ्थ होती है एक्सोस्फेयर में सैटेलाइट होती है। So my name is Mitra. I study in 6th standard and my topic is विधानसभा गुजरात। जो विधानसभा है वो हमारे गांधीनगर में है। वो विधानसभा काम क्या करती है? विधानसभा जो रूल्स होते हैं हमारे, जैसे कि ट्रैफिक का लाइट तोड़ना, फिर गाली सब कुछ नहीं बोलना, वो सबको रूल्स पहले विधानसभा में जाते हैं, बाद में सारे पब्लिक में लॉन्च होते हैं। और जो विधानसभा में 182 मेंबर्स होते हैं वो डिसाइड करते हैं कि ये रूल हमको रिलीज करना चाहिए या नहीं करना चाहिए।
topic is types of government, 3 types of government, democratic, communist और monarchy. डेमोक्रेटिक गवर्नमेंट जिसमें हम ऐसे वोट कर सकते हैं. माई टॉपिक इज टाइप्स ऑफ गवर्नमेंट, डेमोक्रेटिक, कम्युनिस्ट और मोनार्ची. हम डेमोक्रेटिक में जैसे वोट करते हैं वो बताया गया है, और जो कम्युनिस्ट होता है कम्युनिस्ट गवर्नमेंट उसमें जो इलेक्शन लड़ते हैं वो बताया गया है, और मोनार्ची में ये थोड़े रूल्स है और जो उसका जो फॉर्म है वो बताया गया है. थैंक यू. Mansi Modi, I'm studying in 6th standard. My topic is planets and solar system. First of all, solar system. Solar system is surrounded by many big, small and big stars. हमारे सोलर सिस्टम में 8 प्लैनेट्स होते हैं. फर्स्ट मर्क्यूरी, सेकंड वीनस, थर्ड अर्थ, फोर्थ मार्स, फिफ्थ जुपिटर, 6 यूरेनस, 7 सैटर्न, 8 नेपच्यून. Mercury, Venus, Earth and Mars are the inner planets, and Jupiter, Saturn, Uranus and Neptune are the outer planets. I'm studying 6th standard. मेरा टॉपिक है रेशियो ऑफ गैसेस इन एटमॉस्फेयर. रेशियो ऑफ गैसेस इन एटमॉस्फेयर का मतलब एटमॉस्फेयर में कितने गैसेस है और उनका रेशियो कितना है. तो ऑक्सीजन है हमारे पास 20.99%. ऑक्सीजन हमारे लिए बहुत ज़्यादा इम्पोर्टेंट होता है. और फिर बाकी में हमारे पास आता है नाइट्रोजन. नाइट्रोजन हमारे प्लैनेट्स का सबसे एटमॉस्फेयर में सबसे ठंडी गैस होती है. वो हमारे पास है एटमॉस्फेयर में 78.03%. और अदर गैसेस हमारे पास कार्बन मोनोऑक्साइड, ऑक्सीजन ऑक्साइड, ग्राउंड लेवल ओजोन और एक्सेट्रा जैसे अदर गैसेस है हमारे पास. थोड़ा ऊपर नीचे हो जाता है. वोल्केनिक में से जो लावा निकलता है वो. हेलो मैम, माय नेम इज कुशलवती. आई एम स्टडीइंग इन 6th स्टैंडर्ड. माय टॉपिक नेम इज लैंडफॉल. ब्लॉक माउंटेन मैं प्रोजेक्ट लैब इज ग्लोबल वार्मिंग. यहाँ पे एक फैक्ट्री है और यहाँ से पोल्यूशन हो रहा है. कार्बन डाइऑक्साइड यहाँ से 20% और ये फाइन एनर्जी इलेक्ट्रिकल एनर्जी भी रहता है. Global warming is a critical problem in the world, mainly caused by the greenhouse effect. It also causes the increase in the हमारो प्रोजेक्ट विषय है सवालમાં પહેલો પાઠ છે ઇતિહાસ એમાં આવે છે સિક્કાઓ, અભિલેખ, શિલાલેખ, તાડપત્ર, તામ્રપત્ર, ભોજપત્ર. સિક્કાઓમાં સૌપ્રથમ કોચમારકના સિક્કા આવ્યા. અભિલેખોમાં આ છે અભિલેખ જેને સપાટ પથ્થર પર લખવામાં આવે છે. શિલાલેખ છે જેને એક ગોળ આકારના પથ્થર પર લખવામાં આવે છે. આ નાના હોય છે. તામ્રપત્ર એટલે તાડ નામના વૃક્ષમાંથી કરવામાં આવે છે. તામ્રપત્ર એટલે તાંબુ હોય ને એની પર લખવામાં આવેલો લેખ. ભોજપત્ર એટલે ભોજના આપણા વૃક્ષની છાલમાંથી લખાયેલો લેખ. ડિમ્પી છું. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને સમાજમાં સૌર પરિવાર વિશે કહું છું. આપણે સૂર્યમંડળ નીરનો તારાનો એક સ્વપ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા કપડા ગોળા રૂપે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ સૂર્ય આપણાથી પરિચિત તારો છે અને આની આસપાસ 1000 કિમી જેટલા ચક્કર લગાવે છે. હવે આવે છે પૃથ્વી આપણી ધરતી પર એક 24 કલાકમાં 665 દિવસમાં ફરે છે. નામ પરમાર વેદાંતી છે. મારા ટોપિકનું નામ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ છે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. મારું નામ છે રાણા તનિષા વિજયભાઈ. હું ધોરણ 6
નવમાં અભ્યાસ કરું છું. મારા ટોપિકનું નામ છે 1580 રાણી. સ્થાનિક સરકારના 2 માળખા આવેલા છે: ગ્રામીણ પ્રસારણ અને શહેરી પ્રશાસન. ગ્રામીણ પ્રસારણમાં 3 સ્તરનું માળખું આવેલું છે. પહેલું પ્રાંત, તાલુકા અને જિલ્લા. અને શહેરી પ્રશાસનમાં 2 માળખા આવેલા છે: નગરપાલિકા અને મહાનગરપાલિકા. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. આ નામ ચૌધરી છે. હું ધોરણ 6માં ભણું છું. મારા પ્રોજેક્ટ નામ છે ભારતના વન્યજીવનો. એશિયા સિંહનું સ્થાનિક બફર શેર છે. સિંહનું અંગ્રેજીમાં નામ ઓસ્ટ્રેલિયન લાયન છે. તેની લંબાઈ 289 અને તેની ઊંચાઈ 105 છે. હું ધોરણ 6માં ભણું છું. મારા વિષયનું નામ છે સમાજ. એનું ટોપિક છે ભારતની નદીઓ. એમાંથી નકશામાં એક પુઠ્ઠું લીધું. તેની અંદર ભારતનો નકશો લગાવ્યો. એની અંદર નદી, પર્વત અને રાજ્ય સીમા, જિલ્લા સીમા અને આંતરરાષ્ટ્રીય સીમા. જન્મ 566માં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધરાજ અને તેમની માતાનું નામ માયાદેવી હતું. તેમની માતા તેમના 2-3 દિવસ જન્મ થયા બાદ 2-3 દિવસમાં મૃત્યુ પામ્યા હતા. તેમની પાલન પોષણ માતાનું નામ ગૌતમી પ્રજાપતિ હતું. તેમના બાળકોનું નામ સિદ્ધાર્થ હતું. તેમણે જ્ઞાન સાથે જોડાયેલા હતા. તેમની પત્નીનું નામ યશોધરા અને તેમના પુત્રનું નામ રાહુલ હતું. હું 6માં અભ્યાસ કરું છું. મારા ટોપિકનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. સિંધુ ખીણ સભ્યતાને આપણે સિંધુ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન 1921માં હડપ્પામાંથી મળેલા અવશેષોને જેમ કે માટી, તાંબા, કાંસાના રમકડાઓ, વાટકી, ચમચી, લોથલને આપણે લોથલ બંધાને આપણે ઇંગ્લિશમાં ડોકી કહે છે. સિંધુ ખીણ સભ્યતાના લોકો પોતાના બાળકો માટે જાતે જ પોતે રમકડા બનાવતા હતા. હું ધોરણ 6માં ભણું છું. આજે હું તમારા ઘોડેશ્વર વિશે જણાવીશ. પર્વત એટલે સૌ પ્રથમ બધા હું પર્વત વિશે જણાવીશ. પર્વત એટલે સૌથી ઊંચાઈ ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પર્વત એટલે પર્વતમાં લોકોને રહેવાની જગ્યાઓ મળે છે. ટાપુ બહુ ઊંચું હોય છે અને તેમાં વધારે પાણી સ્વરૂપે મળે પણ છે. ઉચ્ચ પ્રદેશમાં લોકો આખી ઠંડુ વિસ્તાર પણ હોય છે. મેદાન આપણાને રમવા ઘર બનાવવા માટે પણ ઉપયોગી છે. નમસ્તે, મારું નામ રાણા સિયાજીભાઈ છે. હું ધોરણ 6માં ભણું છું. આજે હું તમારે બનાવી સરોવર છે. તમે જોઈ શકો છો સૂર્ય પૃથ્વી કરતાં 2 લાખ ગણો મોટો છે. સૂર્યની સૌથી નજીક આવેલા આસપાસ છે અને બીજા ઉપગ્રહ બુદ્ધની સૌથી નજીક છે. આ બુદ્ધિ જેમ શુક્રને પણ ઉપગ્રહ નથી. પછી શુક્ર નજીક આવે છે શનિનું બીજું નામ છે પૃથ્વી અને શુક્ર એ બંને જોડિયા ભાઈ જેવા લાગે છે. મારું નામ જયેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. પ્રોજેક્ટ પ્રદર્શનમાં મારો વિષય ખેતીના પ્રકાર આવ્યો છે. તેમાં ખેતીના કુલ 8 પ્રકાર આવેલા હોય છે. કાપની જમીન, રેતાળ જમીન, કાળી જમીન, રાતી જમીન, દંડોલી પ્રકારની ખેતી વગેરે પ્રકારની ખેતી આવેલી હોય છે. કાપની જમીનમાં પાક ખૂબ સારો થાય છે. અને તેમાં પાકની પ્રવૃત્તિમાં વધારો થાય છે. રમેશભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. પ્રોજેક્ટ પ્રદર્શનનો મારો વિષય સમાજ છે. સમાજની અંદર મેં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી તકનીકી વિશે મેં બનાવ્યું છે. તેની અંદર મેં સેટેલાઇટ વિશે બનાવ્યું છે. કેવી રીતે સેટેલાઇટ દ્વારા નીચે ઉર્જા એટલે કે વીજળી આવે છે અને કેવી રીતે આપણા દ્વારા પ્રસરણ પામે છે. મારું નામ રાજુગીરી શાંતિભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો આ વિષય સમાજ છે અને એમાં મારો પેટા વિષય છે ભારતના સ્થાપત્ય. અને ભારતના સ્થાપત્ય વિશે જાણતા નથી. સ્થાપત્ય અને શિલ્પશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. કુવાઓ, મંદિરો, મસ્જિદો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. હવે બધા સ્થાપત્યમાંથી હું તમને મંદિરો વિશે જાણકારી આપીશ. તો પહેલાં સૌપ્રથમ તમે જાણો છો રામ મંદિરનું નિર્માણ 22 જાન્યુઆરી 2024ના રોજ થઈ રહ્યું છે. અને એ
જમીન પર થઈ રહ્યું છે જ્યાં ભગવાન શ્રી રામના જન્મ થયા ગુજરાત ધોરણ 9માં ભણું છું. આજે તમને પવન ચક્કી વિશે થોડી માહિતી આપીશ. પવન ચક્કી ચલાવવાથી વીજળી મળે છે અને તેથી પ્રદૂષણ ઓછું થાય છે. સંકળાયેલી ઉર્જા પવન રહેલી ગતિમાં હું તમને આજે ભૂમિફાઉન્ડ એટલે કે ભૂમિફાઉન્ડના મુખ્ય પહેલું પર્વત ખીણ સપાટી ટાપુ પછી જ્વાળામુખી એ પાવાગઢ અને ગિરનાર પર્વત ને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ગૃહના દિવસ મહિના છે. હું ધોરણ 6માં ભણું છું. આજે હું તમને નકશાના અંગો વિશે માહિતી આપવા. નકશાના કુલ 3 અંગો હોય છે: દિશા, પ્રમાણ, માપ ને રૂટ સંકેત. દિશા, કોઈ પણ સ્થળે આપણે નકશો લઈને જઈએ, કોઈ અજાણ્યા સ્થળે આપણે જઈએ તો આપણે કંઈ પણ સ્થળે પહોંચવાનું હોય તો આપણે નકશો લઈને જઈએ તો આપણે પહોંચી શકીએ છીએ. દિશા દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આપણે સૂર્યની અમે મુખ રાખીને ઊભા રહીએ તો આપણી જમણો હાથ છે એ ઉત્તર દિશા ને આપણી પીઠની પાછળ જે છે એ પશ્ચિમ દિશા. મારું નામ માછી યુવરાજ છે. હું ધોરણ 6માં ભણું છું. આજે તમને હું ગ્રામીણ જીવન વિશે માહિતી આપીશ. આ ગ્રામમાં બધા પોતાના ઝોપડાને બનાવીને રીતે રહે છે. તેઓ કશે બી જવા માટે પગપાળા કાં તો પછી બળદગાડામાં બેસીને જાય છે. તેમના કાચા પાકા રસ્તા હોય છે અને શહેરમાં એકદમ સીધા અને સારા રસ્તા હોય છે. અને my project name is Neera Gandhi Canal. Agriculture is one of the major occupations in our country. Water is one of our growing crops. The process of providing water to the country. Water is one of our growing crops. The process of providing water to the field is turbine irrigation. Son of studying fourth standard by topic agriculture and industry. A farmer is an important person for every country. They grow crops in the field. There are two types of crops: food crops and cash crops. They are easily in the morning. Also, I study in fourth standard. My topic name is life in Eastern Coastal Plain. West Bengal is a state of Eastern region of India. Second, it is India's fourth most populous state. It is the third largest Indian state. I study first standard. Today is my topic name is rainwater filtering. Rainwater harvesting is the process of collecting rainwater for later use. Rainwater can be collected from surface of beach rainfalls, which is then filtered and stored. Rooftop rainwater harvesting is a system of collecting rainwater from roofs of house. It is stored in a tank or is allowed to seep into the soil to extend the groundwater surface. My name is Shivam Sanjay Gaur. I study fourth standard. My subject name is SSP. My topic name is Forest of India. Forest का मतलब होता है कि जो पेड़ के रास्ता अलग उसको बोलते हैं forest. हम अभी forest का नाम जानते हैं. Evergreen forest, regional forest, hot forest, mountain forest और tidal forest. My name is Naushad. I'm studying fourth standard. मैं आपको आज समझाने वाला हूँ और कल्चर एंड हेरिटेज का. Constitution of India has 22 languages. हमारे इंडिया में 22 लैंग्वेजेस होती है. इंग्लिश द ऑफिशियल लैंग्वेज, हिंदी ऑफिशियल लैंग्वेज होती है. इंग्लिश इज द ऑफिशियल लैंग्वेज इन फॉर. इंग्लिश लैंग्वेज कोर्ट में होती है. I study in fourth standard. My roll number is 45. My topic name is well, tubewell, tank and pond. Tubewell. There are different types of well, including tubewell, drill well, tribal well, and jet well. Are executed by hand or machine. We use a drill, a borrow a hole in the ground. My name is Osprayapati. My project name is Road of Wales. India has one of the largest of roads in the world. Roads are the most convenient
to their road. I study in 4th standard. My project name is SST. My project name is Cults of India. Festival is My name is Vansh. I study in 4th standard. My topic name is soils of India. India has many types of soil, but I am talking in 4 soil. First black soil, second red soil, fourth alluvium soil, third alluvium soil, fourth laterite soil. Black soil. These type of soil most of Maharashtra, Madhya Pradesh and Andhra Pradesh and Gujarat have these soil. ये ब्लैक सॉइल ज़्यादातर महाराष्ट्र, मध्य प्रदेश, आंध्र प्रदेश और गुजरात में मिलती है. My name is Harsh. My topic is railway station. My school name is Dharan Vidyalaya. My topic is railway station. ये पानी की टंकी रेलवे स्टेशन का ऑफिस और ये रेलवे स्टेशन और ये जो ट्रेन है ये इलेक्ट्रिसिटी से चलती है. My name is Karthikeya. I study in 4th standard. My school name is Narayan Vidyalaya. मैंने डैम, my project name is डैम. डैम यहाँ से पानी गिरता है तो वो पंखा घूमता है तो इलेक्ट्रॉनिक मतलब बिजली बनती है. I am studying 5th standard. My topic name is weather and climate. Weather is the condition of atmosphere at a particular place and time. It is day-to-day change into atmospheric conditions. Climate is the average weather condition. It is day-to-day change into weather conditions. My name is Hinanshi Rana. I study in 5th standard. My topic name is struggle for independence. The war started in Europe. Each country wanted its own empire to grow. World War I broke out in August 1914. Millions of soldiers and other people were killed. Cities were destroyed and there was a severe shortage of food. After the few years of peace, World War II was broke out in September 1939. It was a terrible war in which several nations were involved. My name is Misha Kasana. I study 5th standard. My topic is health is wealth. Human health. Human health has always been a matter of discussion. A healthy person is the source of our country. A long time ago, we did not understand disease and thus did not know how to cure them. But today, due to huge progress of medical science, we understand why disease occur. Thank you. Direction topic in Chandrayaan 3. Mission 3. हमारा मिशन है चंद्रयान मून पे ले जाना. उसके पहले जो होता है उसे बोलते हैं मिशन सीक्वेंस. थैंक यू. My name is Ovi Vaibhav. I study in 5th standard. So today is my topic. Name is air pollution. So इधर मॉडल बनाया है एयर पोल्यूशन का. तो जब हम लोग फैक्ट्री में काम करते हैं तो इससे जो डस्ट निकलता है ये एयर पोल्यूशन करता है. और जब हम लोग घर से घर जलाते हैं तो उधर चिमनी में से धुआं निकलता है तो ये एयर पोल्यूशन करता है. और हम लोग गाड़ी चलाते हैं जैसे कि कार, स्कूटर, बाइक. इससे हम लोगों को एयर पोल्यूशन का सामना करना पड़ता है. और हम लोग लकड़ी जलाते हैं, पत्ती जलाते हैं, प्लास्टिक जलाते हैं. इससे भी एयर पोल्यूशन होता है. Don't smoke it causes air pollution. और ये हमें नुकसानदायक भी है और ये हमें अस्थमा और कैंसर तक भी पहुंचा सकता है. Thank you. Today I will tell about Kaziranga National Park. Kaziranga National Park situated in India in the state of Odisha. Kaziranga National Park lies near the Brahmaputra river.
name is Vijaya. I am studying 5th standard English medium. My topic is types of agriculture. First, shifting agriculture. A piece of land is cleared by tribal people mainly by burning trees. My name is Lily Vadiyari. I am studying 5th standard. My topic name is agriculture. Benefit of organic farming meaning of फायदो जे जे फायदे फायदो एग्रीकल्चर से फायदे है एनवायरमेंट फ्रेंडली प्रोडक्ट डेवलपमेंट डू नॉट दैट इज हार्म टू एनवायरमेंट मतलब एनवायरमेंट ने वातावरण ने बगाड़ नहीं सेकंड एक्सपेंसिव प्रोसेस इट यूज इन फूड डू नॉट एक्सपेंसिव इन फूड थर्ड हेल्दी एंड टेस्टी अगर आपकी हेल्थ માટે સારું છે અને ટેસ્ટી છે. After the death, my name is Vishal Mahi. I am studying 6th standard. My topic name is tropic zone. तो सबसे पहले हम समझेंगे कि जो ट्रॉपिक जोन होता है उसके कितने जोन्स होते हैं. तो सबसे पहले आता है टॉरिड जोन. उसका दूसरा नाम होता है ट्रॉपिकल जोन. वो बहुत ही गर्म होता है. और दूसरा है टेम्परेट जोन. वो मीडियम होता है, ठंडा और गर्म दोनों होता है. और जो फिक्स जोन है उसका दूसरा नाम है कोल्ड जोन. वो बहुत ही ठंडा होता है. हमारी जो अर्थ है वो अलग डिफरेंट पार्ट्स में डिवाइड होती है. तो उसमें ह्यूमन और जो एनिमल्स होते हैं उनके હું ધોરણ 4માં ભણું છું. હું આજે હોસ્પિટલ વિશે થોડી માહિતી આપી. હોસ્પિટલ આપણને અનેક રીતે ઉપયોગી છે. હોસ્પિટલમાં ડૉક્ટર નર્સ હોય છે. હોસ્પિટલમાં 11થી 12 માળ હોય છે. હોસ્પિટલ આપણને અનેક રીતે ઉપયોગી છે. હોસ્પિટલમાં તાવ શરદી તાવ ખસીવાળા પેશન્ટ આવે છે. હોસ્પિટલ આપણને અનેક રીતે ઉપયોગી છે. મારું નામ પ્રજાપતિ વેદ છે. હું ધોરણ 4માં ભણું છું. હું આજે તમને સૌરમંડળ વિશે માહિતી કહીશ. મારું નામ સોહાન ઈશા છે. હું ધોરણ 4માં ભણું છું. આ પ્રોજેક્ટનું નામ છે વન્ય પ્રાણી. વન કે અન્ય પ્રાકૃતિક પર્યાવરણમાં ઉછળતા અને વિચરતા 100 વર્ષમાં જંગલ વનના પર્યાવરણને પ્રકૃતિ આપે છે. જંગલમાં પ્રાણીઓ રહે છે. જંગલોમાં વૃક્ષો તોડવા જોઈએ નહીં. નમસ્કાર, મારું નામ છે સાડી. હું ધોરણ 4માં ભણું છું. આપણી નાણાકીય જેવી ગોળ હોય છે તેથી સૂર્યનો પ્રકાશ તેના ઉત્તર ભાગમાં પહોંચે છે. સૂર્યનો પૃથ્વીને વિરુદ્ધ દિશામાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી તેથી ત્યાં રાત હોય છે. અને જેટલા ભાગમાં સૂર્યનો પ્રકાશ પહોંચે છે ત્યાં દિવસ હોય છે. પૃથ્વીને એક પૂર્ણ કરતાં 24 કલાક જેટલો સમય લાગે છે. પૃથ્વી નમસ્કાર, મારું નામ છે હું ધોરણ 4માં ભણું છું. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રતિભાસ. જીવનમાં સ્વચ્છતાનું ખૂબ મહત્વ છે. આપણી આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. તેથી આપણે નિરોગી બનવામાં ખૂબ ભાગ ભજવે છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા. ધોરણ 4માં ભણું છું. આજે મેં ગંદુ પાણી સ્વચ્છ કરવા માટે બનાવ્યું છે. પહેલાં થર્મોકોલની મદદથી મેં ડ્રોઈંગ કરી પછી એને થર્મોકોલ ચોટાડ્યા પછી એની પર 4 કલર લીધું. પછી 4 કલર્સ લીધા એની પર છેદ કર્યું અને એની પર કાપડા
પાણી હવા પરથી ટાંકીમાં જાય, ટાંકીમાંથી પાણી કૂવામાંથી પાણી ત્યારે આપણે ઘણી બધી રીતે સંગ્રહ પાણી કરી શકીએ છીએ. આ પ્રોજેક્ટને આપણે ગિફ્ટ પણ કરી શકીએ. નમસ્તે, મારું નામ મારો પ્રોજેક્ટ છે બસ ચાલ વિચારીશ હજી કે શું થાય બોલશે ને સરસ વેદ વ્રજ વાયુ પ્રદૂષણ વિશે થોડી માહિતી આપી. વાયુ પ્રદૂષણની વ્યાખ્યા. વાયુ પ્રદૂષણ વાયુઓ, કણો, જૈવિક અણુઓ વગેરે પ્રદૂષકોને હવામાં છોડે છે જે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક છે. વાયુ પ્રદૂષણના પ્રકારો 2 પ્રકાર છે, પ્રાથમિક અને ગૌણ. મેં આનો થર્મોકોલનો ઉપયોગ કર્યો છે. પછી નાના ઝાડ, પર્વતો, તત્વો નદી આપણને લોકમાતા પણ કહેવાય છે. નદી ભારે વરસાદ હોવાથી ભરાઈ જાય છે. શરૂઆત સાલ 1973માં ઉત્તર પ્રદેશ રાજ્યમાં શરૂ થઈ હતી. આંદોલન ભારતના વન્યજીવોને નુકસાન પહોંચાડવા માટેનું એક મહત્વપૂર્ણ આંદોલન હતું. એટલે જોઈને પાડીને શબ્દ છે. ત્યાંની સ્થાનિક મહિલાઓએ મુખ્ય રૂપે સામેલ થઈને વૃક્ષો ચોંટી પડ્યા અને તેથી વૃક્ષો કાપવા માટે આવેલ સાયમન કમિશનને પાછું ફરવું પડી ગયું. આમ પર્યાવરણના સંરક્ષણ માટે તેની સ્થાનિક મહિલાઓ પોતાના બિલ પણ ચડવા તૈયાર હતા. મારા પ્રોજેક્ટનું નામ સ્વચ્છતા અભિયાન છે. આજે પણ આપણા દેશમાં 40%થી પણ વધુ લોકોના ઘરમાં ખુલ્લામાં શૌચક્રિયા કરે છે. કચરો ગમે ત્યાં ફેંકવો, ગમે ત્યાં થૂકવું, પાન મસાલા કે માવાના પાઉચ કે કાગળો ગમે ત્યાં ફેંકવા, કેળા ખાઈ તેની છાલ ગમે ત્યાં રોડ પર ફેંકવી વગેરે આપણા દેશની રોજબરોજની સામાન્ય બાબત છે. હું આજે તમને સોલર પેનલ વિશે માહિતી આપીશ. સોલર પેનલ ઇન્સ્ટોલ કર્યા બાદ તેને સંચાલન અને જાળવણીનો ખર્ચ પણ ઓછો હોય છે. આમ સોલર પેનલની મદદથી ખેડૂતો બચત કરવા સમર્થ થાય છે. સૌર ઉર્જા ખેતીની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત ખેડૂતો આવકનો વધારાનો સ્ત્રોત બની શકે છે. સૌર ઉર્જા ગ્રીન હાઉસનું ઉત્સર્જન ઘટાડીને જળવાયુમાં પરિવર્તનથી વાકેફ રાખે છે. લાલ, પીળો અને લીલો. આ 3 રંગનો મતલબ તમને ખબર નથી તો તમે ચિંતા ના કરતા. આજે હું તમને કહીશ. ગુજરાતીમાં ટ્રાફિક સિગ્નલને યાતાયાત કહે છે. લાલ લાઇટનો મતલબ થાય છે કે આપણને આપણી ગાડી એક જગ્યાએ ઊભી રાખવાની હોય છે. પીળી લાઇટ ટ્રાફિક સિગ્નલના વચ્ચેના ભાગમાં પીળી લાઇટ આવેલી હોય છે. એનો મતલબ થાય છે કે આપણને આપણી ગાડી ચાલુ કરવાની હોય છે. આજે હું તમને ખેતર વિશે સમજાવીશ. જાણે કે આ ખેતરનું ચિત્ર છે ને, ખેતર છે. આ કૂવો છે, આ વોટર પંપ છે. આ ઝાડ છે, આ છોકરી ગાય ચરે છે. આ છોકરો મોટર સ્ટાર્ટ ચલાવે. ભેંસ ઘાસ ખાય છે. ખેતરમાં ખુલ્લામાં ફૂલ ઉગેલું છે અને ઘાસ ઉગેલું છે. મારું નામ
પ્રોજેક્ટ છે સેવ અર્થ એટલે પૃથ્વી બચાવો. બ્રહ્માંડમાં ઘણા બધા ગ્રહો આવેલા છે. તેમાંથી એક ગ્રહ છે પૃથ્વી. પૃથ્વી ખૂબ જ સુંદર ગ્રહ છે. માતૃ ગ્રહ છે જે જીવન મનુષ્યના જીવનનું અસ્તિત્વ છે. પૃથ્વી આપણી નથી પણ આપણે પૃથ્વીના છીએ. તમારો આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં સ્વાગત છે. મારું નામ છે નવ્યા મિસ્ત્રી. હું ધોરણ 4 માં ભણું છું. મારા મોડલનું નામ છે પર્યાવરણ બચાવો મોડલ. જો પૃથ્વી કોલસો એવો પદાર્થ છે જે જમીનની અંદરથી મળે છે અને તે એક જ વાર મળે છે. અને સૂર્યપ્રકાશ એ એવી વસ્તુ છે જે દિવસ છતાં આપણને મળે છે. જે આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ તે કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. તેનાથી હવા પ્રદૂષણ થાય છે. અને જો તમે સોલર પેનલ અને સૂર્યપ્રકાશ દ્વારા વીજળી ઉત્પન્ન કરો છો તો કોઈ પ્રદૂષણ થતો નથી. મારું નામ છે સિદ્ધિ. આજે હું તમને હવા પ્રદૂષણ વિશે માહિતી આપીશ. આપણે ખોરાક વગર થોડો સમય ટકી શકીએ છીએ પરંતુ આપણે હવા વગર 1 પણ મિનિટ ટકી શકતા નથી. જો આપણે હવાના પ્રદૂષણથી બચવું હોય તો આપણે વધારેમાં વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને બીમારી થાય છે. મારું નામ છે પટેલ અક્ષિતા ભાવેશ. હું ધોરણ 7 ભણતી. મારો વિષય છે સામાજિક વિજ્ઞાન. એમાં મારો ટોપિક છે ગૌતમ બુદ્ધનો જન્મ 363 અથવા 480માં થયો હતો. એમના થોડાક જ દિવસ પછી એમની માતાનો અવસાન બસ એન્જોયમેન્ટ. તમને ખબર હશે કે રાજધાની એટલે રાજકીય બની. આજે તમારે બતાવીશ પૃથ્વીની અંદરની કલ્પના એટલે તમે જોયું હશે. તમે જોયા છે કે દક્ષિણ ભારતના દરિયા કિનારે આવેલું જ્વાળામુખી છે આજે છે. તમે જોયું હશે કે આજે પર્વત છે તેમાં આપણે જોયું કે જળ છે, પ્રાણી છે, તેમાં તમે જોયું હશે કે જો આજે જ્વાળામુખી છે, આજે જ્વાળામુખી અહીંયાથી સ્પોટ થાય છે ત્યારે જે પ્રાણીઓ હોય છે સેટ માટે પાછળ શું થાય છે તમે એ લોકોનું મૃત્યુ થાય છે. તમે જોયું હશે કે નીચે જે છે પાણી તે પાણી છે તે લાવા છે. આજે હું તમને જંતર મંતરનું નામ સાંભળ્યું તમને એવું થયું હશે ને કે કશું જાદુ જેવું હશે પણ એવું કશું નથી. પણ એક એવી વસ્તુ છે કે જાદુ છે બી અને નથી બી. કારણ કે વસ્તુ તમે તમારા પડછાયાથી 2 સેકન્ડ સુધીનો પણ ટાઈમ આપી શકો. મારું નામ મિત્રી જાણી છે ટાંકી. હું 3-7 અભ્યાસ કરતો છું. મેં તમને પહેલાં ગોલ્ડન બ્રિજ વિશે માહિતી આપી. ગોલ્ડન બ્રિજ એ લાંબો પુલ છે અને એ અત્યારે બંધ છે. પહેલાં ચાલો તો એની વાત ગોલ્ડન બ્રિજની નીચે નર્મદા મૈયા નદી આવેલી છે અને એની બાજુમાં નર્મદા મૈયા પુલ બન્યો છે. હવે તમને મેં સિટી સેન્ટર વિશે સમજાવ્યું. સિટી સેન્ટરની અંદર બધા ફરવા પર જાય છે, એન્જોય કરવા પર જાય છે, બધા શોપિંગ કરવા જાય છે. મારું નામ નિશિતા છે. હું ધોરણ 7 માં ભણું છું. મારા વિષયનું નામ છે કુદરતી આપત્તિઓ. મેં તમને ભૂકંપ અને દુષ્કાળ વિશે કઈ માહિતી આપી. જો ભૂકંપ આવે તો આપણે ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ. જો આપણે શાળામાં હોઈએ તો આપણે બેન્ચીસની નીચે નમી જવું જોઈએ. જો ભૂકંપ આવે તો આપણે ભૂમિ કે દિશા કરવી જોઈએ નહીં ને આપણે કાચની વસ્તુ પાસે ઊભું રહેવું જોઈએ નહીં. જો ભૂકંપ આવે તો ભૂકંપના લીધે કાચની વસ્તુ આપણા પર પડી શકે છે ને આપણને નુકસાનકારક થઈ શકે છે. જઈશું પીડું તરલું ચાલ. મારું નામ જાદવ હર્ષદ તેજસ્વીમાં છે. હું ધોરણ 7 માં ભણું છું. હું તમને જગન્નાથ મંદિર વિશે થોડી માહિતી આપીશ. જગન્નાથ મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. આ એક નગર છે કે જેમાં સૌથી મોટી રથયાત્રા નીકળે છે. તમે જોયું હશે કે આ મંદિરની ધ્વજા હવાની દિશામાં ફરતી હોય છે. પણ આ મંદિરની ધ્વજા હવાની વિવિધ દિશામાં ફરતી હોય છે જેની ઉપર સુદર્શન ચક્ર છે. આપણે ચારે બાજુથી પણ જોતા
everybody. મારું નામ તાજમહેલ છે. હું ધોરણ 7 ભણતો વિદ્યાર્થી છું. આ મારા પ્રોજેક્ટનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું કે તેમને એક મૂર્તિ બનાવી અમે તેમનો સ્ટેજ બનાવ્યો. તો આ જે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ એમનું સપનું હતું કે તેમને ડેમ બને. એમની મૂર્તિ થોડી જ દૂર 2 કિલોમીટર દૂર આવેલું આ ડેમ છે. તેમના છતના બીજા બટન પર અંદર મ્યુઝિયમ આવેલું છે. મ્યુઝિયમમાં સોનાની મૂર્તિ મેકેલી હોય છે. મારું નામ ચૌહાણ મન છે. હું ત્યાં ચાલુ વિદ્યાર્થી છું. અવાજ કરવાના નારાયણ વિદ્યાલય છે. મારા પ્રોજેક્ટ કોણાર્ક સૂર્ય મંદિર છે. કોણાર્ક સૂર્ય મંદિર 13મી સદીમાં આ વિશેષ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા બનાવેલા હતું. નમસ્તે, મારું નામ નવેદ સંદીપભાઈ છે. હું ધોરણ 7 ભણતો વિદ્યાર્થી છું. મારા પ્રોજેક્ટ ટ્રાફિક સિગ્નલ એક ટ્રાફિક રૂલ છે. ટ્રાફિક સિગ્નલમાં 3 પ્રકારની લાઇટ હોય છે, લાલ, લીલી અને પીળી. લાલ લાઇટમાં આપણે ગાડી ઊભી રાખવાની હોય છે. પીળી લાઇટ જ્યારે થાય ત્યારે આપણે ગાડી ચાલુ કરી દઈએ અને જ્યારે લીલી લાઇટ થઈ જાય ત્યારે આપણે ગાડી આગળ શરૂ કરવાની છે. જ્યારે આપણે ગાડી ચલાવતો હોઈએ ત્યારે આપણે હેલ્મેટ ખૂબ જરૂરી છે પહેરવાનું. મારું નામ છે માહી. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો પેટા ટોપિક છે ખેતી. ખેતી તમે વિશે બધા જાણતા હશો. મેં ખેતીના કેટલાક પ્રકાર કહીશ. સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી, આદ્ર ખેતી, બધી વગેરે ખેતીના પ્રકાર છે. જેમાં હું ઘઉં, ચોખા, કપાસ છે, બાજી છે, એ બધાના મોડેલ વિશે વાત કરીશ. ડાંગર. વિધિ છે. હું 7-9માં ભણું છું. મારો વિષય છે દુનિયામાં ક્યાં ક્યાં ખનિજો મળે છે. કોલસો કયા પ્રકારનું ખનિજ છે? કોલસો એ વિપુલ પ્રમાણમાં મળી આવતું ખનિજ છે. તેમાંથી કોલસામાંથી લોખંડ પોલાદના ઉદ્યોગોમાં તેનો ઉપયોગ થાય છે. ઘરેલું બળતણ તરીકે તેનો ઉપયોગ થાય છે. મારું નામ છે ચંદન નિશા. હું ધોરણ 8માં ભણું છું. મારો વિષય છે સામાજિક વિજ્ઞાન. મારો ટોપિક છે પવન ઉર્જા. પવન ઉર્જા એ પવન સાથે સંકળાયેલી ઉર્જાનું સ્વરૂપ છે. પવન ઉર્જા એ ગુજરાત, કચ્છ, માંડવી જેવા વિસ્તારોમાં જોવા મળે છે. હાલના સમયમાં કેટલીક કંપનીઓ વિન્ડ ફાર્મનું સ્વરૂપ બનાવે છે. પવન ઉર્જા એ પાણીથી વીજળીથી ઉત્પન્ન થાય છે. નમસ્તે, મારું નામ ભાર્યા સૈદ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો ટોપિક છે વડિયા દાલત. આપણા ગુજરાત રાજ્યની વડિયા દાલત અમદાવાદ શહેરમાં આવેલી છે. ગુજરાત શહેરની વડિયા દાલત ફોજદારી, દિવાની, મહેસૂલ જેવા દાવાઓ ચલાવે છે. મારું નામ પવન છે. મારો વિષય છે ભૂત આપે ઉર્જા. ભૂસંચાલનીય પ્રક્રિયાને કારણે જમીનમાં ઉત્પન્ન થતા પાણી દ્વારા મેળવવામાં આવતી ઉર્જાને ભૂત આપે ઉર્જા કરે છે. નમસ્તે, મારું નામ રાઠોડ જયવીરસિંહ વિક્રમસિંહ છે. હું ધોરણ 8માં ભણું છું. તો મારા ટોપિકનું નામ છે કે સોલર ટ્રેક્ટર. સોલર ટ્રેક્ટર જે ગામમાં જે ડીઝલ પેટ્રોલથી જે હેરાન થઈ રહ્યા છે તેની માટે મેં આ ઉકેલ શોધ્યો છે. આમાં ટ્રેક્ટરમાં એવું છે કે સોલર પેનલ અને બેટરીથી ઉર્જા મિક્સ થઈ અને બને છે. એટલે આ આખી દુનિયામાં આપણે 70% જે ખેતી પ્રધાન દેશ છે. જે ખેડૂતો છે તેને ડીઝલ પેટ્રોલનો ખર્ચ કરવો પડતો નથી આમ કે તેથી ડીઝલ પેટ્રોલનો ખર્ચ વધે છે. મારું નામ પટેલ છે. હું ધોરણ 8માં ભણું છું. આજે મારો વિષય છે ખબર છે કે સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ થાય છે. એ કૃત્રિમ ઉપગ્રહને માનવ સર્જિત પણ કહેવામાં આવે છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણે અવકાશમાંથી રહેલી રોજબરોજના સમાચારો વગેરે કોમ્પ્યુટર, ટેલિવિઝન કે ફોન દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. મારો ટોપિક સમાજ એમાં મારો ભારતીય મહિલાઓનું યોગદાન. ભારતીય મહિલાઓનું યોગદાન સરકારે ઘણા 2 મહિનાથી મહિલા સશક્ત કરવા માટે અનેક આયોજનો કર્યા છે. મહિલાઓ ખૂબ આગળ વધ્યા છે. તેઓ મહિલાઓ કરવા માટે મહિલાઓ રમત ફિલ્મમાં પણ ખૂબ આગળ વધ્યા છે. મારું નામ ચરાલય છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારો વિષય છે સમાજ. એનામાં મારો પેટા વિષય છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. આ સૂર્ય છે, પૃથ્વી છે અને ચંદ્ર છે. આપણે જાણીએ છીએ કે
આપણે જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. નામ જાદવ નહીં છે. હું ધોરણ 7માં ભણું છું. આ વખતના પ્રદર્શનમાં હું ભાગ લીધો. એમાં મારો વિષય છે સમાજ અને એમાં મારો પેટા વિષય છે રચના. પૃથ્વી એ દુનિયાની માફક અનેક સ્થળોથી રચાયેલી રચના છે. તેનું સૌથી ઉત્કૃષ્ટ ભૂગોળ છે તે સ્થળ પર કહે છે. તો મારા શાળામાં ભણું છું. મારા સમાજના પ્રોજેક્ટનું નામ છે પર્યાવરણ અને પ્રદૂષણ. પર્યાવરણનો સામાન્ય અર્થ પૃથ્વીની આસપાસ રહેલા વાતાવરણ છે. આવરણ હોય છે અને આવરણમાં પૃથ્વાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. પ્રદૂષણ એટલે કે હવા, માટી અને તેનું દૂષણ થાય છે, તેને પ્રદૂષણ થાય છે અને આપણે ઝાડ કાપવાથી ઓક્સિજન ઓછું થાય છે અને તેથી આપણે પાણી અને આપણે સેવ3નો ઉપયોગ